કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી? તો ભાઈ પહેલા તો બધાને જય દ્વારકાધીશ અને સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છે સુરતથી, જવાનું છે રાજપીપળા. અને આગળનો પ્લાન શું છે એ તમને આગળ કહું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અત્યારે પૂગી ગયા છે રાજપીપળાથી આગળ દેવળિયા ચોકડી કહેવાય ને એ જગ્યા ઉપર. અને અહીંથી ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનાઇટી થાય છે 15 થી 16 કિલોમીટર. પહેલાં છે ને ભાઈ આપણે અહીં રિલેટિવ્સ રહે છે ને એના ઘરે જવાનું છે, તો પહેલાં ત્યાં જતા આવીએ ને પછી આગળનો પ્લાન હજી નક્કી નથી, પણ જોઈ ભેગું થઈ જાય તો કરી નાખવાનું થાય ભેગું. હાલો મળીએ આગળ. The next day. ગુડ મોર્નિંગ બધાને ભાઈ. સરસ મજાની તાજી તાજી સવાર થઈ ગઈ છે અને અટાણે આપણે ભાઈ કાળો ઘોડો લઈને નીકળી ગયા અહીં. 2.5 લાખનું દાગીનો છે ભાઈ, લઈને નીકળી ગયા અહીં. આપણે કઈ જગ્યાએ જવાનું છે? સ્ટેચ્યુ ઓફ યુનાઇટી. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ બહુ મજા આવવાની છે, એટલે કન્ટિન્યુ રહેજો. ભાઈ ખાલી તમે રિયાડી જો અહીંયા મજા પીલો છે ભાઈ, રિયાડી તો નહીં ઘટે. વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે આપણે. ટાઈમિંગ કરતી કહેવાય છે આપણે જગ્યા ઉપર અટાણે આપણે આવી ગયા છે કેવડિયા કોલોની. એનો નજારો જો તમને દેખાડો, તમે ગાંડા ના પડી જાવ ને તમને કહેજો. વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. બાકી જો તમે નજારો જો, અહીંથી ભાઈ આપણે 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગ પાછળ હતું ત્યાં રાખી અને આ જ્યાં ટિકિટ બારીઓ છે એમાં આવી ગયા. અહીંથી બધી પ્રોસેસ જે છે એ બધા આપણે માટી વેદા છે એ બધું કરે છે, ટિકિટ કાઉન્ટર ને બધું અહીંયા છે એ બધું થઈ જાય પછી જો આગળ તમને અંદર જઈને આગળ જો નજારા દેખાડો. સ્ટેચ્યુ જ્યાં છે જગ્યા ઉપર પેલા જવાના છે ને ભાઈ પર પર્સન 150 રૂપિયા ટિકિટ છે. તો એ આપણે ભાઈ ઓનલાઈન ટિકિટ કપાવી લીધી છે અને જો અટાણે ઘૂમરા ફરવાના ચાલુ થઈ ગયા છે આમાં. અને આપણે જવાનું છે ઇલેક્ટ્રિક બસમાં. જો આપણે તમને દેખાડો. ઓ ભાઈ ટાઢું ટાઢું એસી થાય એવું. હા, સેન્ટ્રલ એસી છે ભાઈ બધા. અહીંયા જ ઊભા રહી એવી રીતે ટાઢી હવા આવે છે. બાકી નજારો જો તમે. એક બસ નીકળી ગઈ હમણાં, આગળ પાછી બીજી બસ લાગીએ ને એમાં આપણે બેસી જાવ. અહીંયા પટ્ટી મારી લીધી છે, ખડી દીધી ઊભા રહેજો. નજર મારો તમે સ્ટેચ્યુ ઓફ યુનાઇટી. વાહ ભાઈ વાહ. હજી તમને જરાક ઝૂમ વધારે કરીને દેખાડો. હજી ઝૂમ કરું? હાલો હજી વધારે ઝૂમ. હાલો છે ને નજારો બાકી ખતરનાક. પીછે તો દેખો. હાલો પાછળ બસ આવે. ફોરન તો મારતું દેખો તો અમારું ગેમ ન હોય. બાકી ભાઈ જો પહાડ તારી બાજુ, નકરા ડુંગરો. અહીંયા તમે નોટિસ કર્યું હોય છે રોજગારની છે ને ભાઈ સારી વ્યવસ્થા કરી છે. હજી ઓલી ઇલેક્ટ્રિક રિક્ષા આવે ને એમાં બધામાં છે ને ભાઈ બાયું જ આપે રિક્ષા, એટલે એને રોજગાર મળે છે. એવી રીતના ભાઈ ખાસ વ્યવસ્થા કરી છે. બાકી જો આ તમને આ બેન્ચીસ બધી દેખાય છે શર્ટ વાંચી કરીને આઈ સુધી. આ બધી બેન્ચીસ શું કરવા આવી છે બરોબર? રાતે છે ને ભાઈ લાઇટિંગ શો હોય ને
એ સરદાર પટેલની મૂર્તિ છે ને એના ઉપર લાઇટિંગ થાય ને એ નજારો જોવાની મજા આવે ને ચડાવ. ઈ છે ને ભાઈ આ જગ્યા ઉપર બધાને બેસવાનું હોય અને અહીંથી ભાઈ સીધી હે ને આગળ ક્યાંક લાઇટિંગ નું ગોઠવું હે એ સીધી ભાઈ મૂર્તિ ઉપર લાઇટું પડે ઈ જોવાની મજા આવે ને ચડાવ. કલર કામ ચાલુ છે ભાઈ, કલર છે ને બધાને ઝાંખા પડી ગયા છે એટલે શું છે વ્યવસ્થિત ભાઈ બધું બહારથી મહેમાન આવતા હોય તો વ્યવસ્થિત લાગે એવું રાખવું પડે. આપણા ભારતમાં આવે છે એટલે તો ખાસ કેમ કે બહારથી બધા બહુ આવે એટલે જ્યાં બધું પેન્ટિંગ બેન્ટિંગ બધું કામ ચાલુ છે. ચેકિંગ ચાલુ છે, કોઈ ઘાતક એમાં છે ને ભાઈ હથિયાર કે કંઈ ભેગું નથી ને પાન મસાલા મસાલા બધું આવી જાય એમાં ઘાતક જ કહેવાય. એનું અહીં ચેકિંગ થાય છે. મશીનમાંથી આપણે નીકળવાનું છે એટલે ખબર પડી જાય કંઈ મસાલા બસાલા છે કે નહીં. ચેકિંગ થાય છે. ભાઈ ભાઈ ટ્રાફિક જો તમે અહીંયા ફુવારિયું થાય ને ફુવારિયું જો બધા જામી પડ્યા. ફોટોશૂટ ભાઈ ફોટોશૂટ કહેવાય. બાકી તો ભાઈ છે ને ઇંગ્લેન્ડ થી આવ્યા ભાડું નાખે ભાડું આવે એ બોલે ને કોમેડી થાય ત્યાં કેમ દુઃખ કે કંઈ દેખાડી જો ભૂલ્યા. હેલો હાઉ આર યુ જો હાય એ ભૂલો ને ભાઈ તમને વિડીયોમાં આમને કન્ટિન્યુ મહિના રહે જો ત્યાં જે પૂછાય કે ત્યાં તમને દેખાડી મજા આવે યાર હસી મજાક કરવાની. તમને દેખાડું જો મૂર્તિનો વાહ સ્ટેચ્યુ ઓફ યુનિટી. મ્યુઝિયમની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને જો તમને મ્યુઝિયમનો નજારો દેખાડું ભાઈ હા 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 એ જોતા ખરા એ બાપુ લાઇટિંગ એવું ભાઈ મસ્ત ગોઠવું છે અને સેન્ટ્રલ એસી છે ને ટાઢો બોર આખો હલો જો અહીંયા છે ને ભાઈ જ્યાં ટીવી છે ને એમાં આખું એનિમેશન દેખાડે ને જે કામ ચાલુ હતું ને બધું આખું એનું કઈ રીતના આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું ને એ બધી રીતના બધી ડિટેલ છે ને ભાઈ ટીવીઓમાં ચાલુ રહે. આ રીતના એનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું નદી હતી એમાં. ઇલેક્ટ્રિક સીડીમાં ઉપર ચડીને ત્યાં પગ આગળ એટલી હાઈટ ઉપર ભાઈ સાધુ બેઠે ને સાધુ બેઠ ઉપર ત્યાંથી બધી મૂર્તિ ચાલુ થાય છે. 4-5 સ્ટેપ ઉપર આવીએ ને આ રીતના ઇલેક્ટ્રિક સીડીમાં પછી આપણે જે જગ્યા ઉપર ઊભા હોય ને એ ખાલી ને આપણે એનું ચપ્પલ જે પહેર્યું ને ભાઈ ચપ્પલ પગમાં નાખવાનું ખાવડું એના બરાબર અહીં આ એનો અંગોઠો સરદાર પટેલનો હિસાબ કરો જો અંગોઠો અવડો છે આ મૂર્તિ કવડી 182 મીટર ઊંચાઈ છે ભાઈ આ મૂર્તિની એટલે ફૂટ થાય 550 ને ઉપર ફૂટ થાય છે. હિસાબ કરો 182 મીટર આપણા ભારતની નહીં પણ વિશ્વની સૌથી આપણા વિશ્વની ભારતની તો ઠીક છે વિશ્વની સૌથી ઊંચા મૂર્તિ આપણા અહીંયા આપણા ભારતના ગુજરાતની અંદર નર્મદા જિલ્લામાં છે. કારણ કે નર્મદામાં પાણી નથી એટલું બધું પણ જે ભેરી હોય નથી તો અહીં જે નજારો હોય જોવાની મજા એ છેડો અને અટાણે ભાઈ હજી આ પાણી છે ને એટલે આમાં ઓલી ફેરી બોટ જે કહેવાય ને એ ચાલુ છે. જો તમને ઝૂમ કરીને દેખાડું આ ગાડી છે ને ઓલી ફેરી બોટ એમાં આવે છે. આની ભાઈ ટિકિટ કપાવવી પડે એ અહીંયા છે ને ચાલુ જ રહે પાણી હોય એટલે એ ચાલુ જ હોય. બાકી ભાઈ જો નજારો તમે ચારે બાજુનો ડુંગરાળ વિસ્તાર ને આપણા ભાઈ આ છે ને ગુજરાતની બોર્ડર આવી ગઈ હવે આમ પછી બોર્ડર આપણી પૂરી થઈ ગઈ આ ડુંગરાળ વિસ્તાર પછી. મૂર્તિ છે ને મૂર્તિની એક્ઝેક્ટ સામે અહીંથી સીધો નર્મદા ડેમ છે. તમને ઝૂમ કરીને દેખાડો બધા ઝૂમ થઈ ગયું આ સામે ભાઈ નર્મદા ડેમ બરાબર ભાઈ નજારો
માટી આપણા લેરું છૂટે છે ઓને એવો આવે પછી આમ જોઉં તમે ભાઈ લેરું છૂટે ના જોઉં તો નજર ના જોઉં તમે વાહ અને આપણે પાછા નીચે ઉતરવી હતી ઇલેક્ટ્રિક ચાલુ છે ને આપણે ઇલેક્ટ્રિક ની મોર નીકળી જાય બાકી જો પાછળનો નજારો દેખાય ને બાકી આમ હળવું સુબેન મૂર્તિ બાકી ભાઈ ઇલેક્ટ્રિશિયન ચાલુ જ રહ્યો 24 કલાક ચાલુ છે અમારા ઓલા માટી મોર થઈ ગયા ઉતામડા બહુ કાંઈ રખડતા હોય ને એટલે ના મજા આવે અહીંયા આપણે જોયું ના હોય એટલે આપણે એમ થાય ઘડી ઉઠી બેસી નજારો જોઈ એને કંટાળો આવતો હોય કાંઈ શું બાકી જો આમ નર્મદા ડેમ હવે આખો દેખાય તમને ઝૂમ કરીને મસ્ત દેખાડી દઉં સામેનો નજારો જોઉં તમે છે ને બાકી કેવું મસ્ત લાગે ને ચડો ભાઈ ઘટે નહીં કઈ પાછું શું છે તારી બાજુ ડુંગર આમ નામ ઓહો કેવો નજારો ભાઈ જો ભાઈ અહીંયા ફૂલ બ્લોગિંગ ચાલુ છે આડો ફોન ને ઊભો ફોન ઊભી ક્લિપ ને આડી ક્લિપ ધબ ધબાટી બોલે છે અહીંયા આવું છે કંઈક અહીંનું વાતાવરણ ભાઈ બે કોમથી બ્લોગ ચાલુ છે અટાણે સામે બ્લોગ ચાલુ છે અને આમે મારી ચાલુ છે ધબ ધબાટી કઈ ઘટે જ નહીં કોમથી બ્લોગ ચાલુ છે અટાણે સામે બ્લોગ ચાલુ છે અને આમે મારી ચાલુ છે ધબ ધબાટી ભૂકા કાઢી નાખવાના છે મેકા નહીં ખાલી તમે છે ને ભાઈ સપોર્ટ કરો તમારા સપોર્ટની જરૂર છે ચેનલ મોનેટાઈઝ થાય ને એટલે ખોખા કાઢી નાખવાના છે ચેનલ મોનેટાઈઝ થવા દો ખાલી આટલી જ વાર છે એ જ વાઇટ લઈને બેઠા ચેનલ મોનેટાઈઝ થાય ને સમજી ગયા ને નાસ્તા પાણીની ગોઠવણી છે ફૂડ કોર્ટ આખું છે ને ભાઈ આખું બિલ્ડિંગ કાચનું બનાવ્યું છે અને એ આખું છે ને પેટ પૂજા કરવાની છે જમવાનું નાસ્તાથી કરીને જમવા હોતનું બધી વ્યવસ્થા આપણે ટાણીમાં જાય છે જરાક છે ને પેટમાં ઉંદરા દોડા છે ને એને જરાક બેસાડી દઈ થોડું ઘણું જે મજા આવે ટેસ્ટ કરી ટ્રાય કરીએ કેવું છે ખબર પડી જાય જમણી દેખાય બાકી ભાઈ માણસ નહીં આવે ને પૂરતી નહીં ઉતાર કરો તરી ઉતાર કરે અહીંયા છે ને પિઝા અને સેન્ડવિચ નો ઓર્ડર દીધો હતો અડધીથી પોણી કલાક વાર લાગે 40 થી 45 મિનિટ અમે આ બધું રખડી લઈએ એટલી વારમાં આટલી વાર કેમ અમારે બે એટલે એનું ત્યાં પછી કેન્સલ કર્યું અને નીકળી ગયા પાછા આપણે આગળ જરાક વાર રખડી લઈએ પછી ક્યાંક આપણે આપણું ભેગું કરી લેવું પાછું નજારો જોઉં તમે અહીંથી આ બધો ગાર્ડન એરિયા છે ને અહીંથી જોઉં તમે નજારો ઝૂમ કરીને દેખાડું તમને વાહ ભાઈ વાહ અહીંયા છે ને ભેગું થવું હોય તો થઈ જાય એમ છે ને અમૂલ ટ્રાય કરી પેલો વારો આવી જાય ને તો નથી નકર નહીં ભાઈ મગાવી લીધા પીઝા તે શું મગાવ્યું મને બર્ગર લાગે કે સેન્ડવિચ છે નામે નથી આવડતા ભાઈ તમે દેશી માણસ હરી અમને નામ ના આવડે ગામડેથી આવ્યા મગાવી લીધા ને હવે છે ને સાવવા માંડી ઓગાર વારવા લગભગ તો ઓગાર જ વારવાના થાય ટ્રાય કરી હાલો ભાઈ લોક છે ને બહુ હોય છે ને લાંબો થતો જાય પછી છે ને મારે એડિટિંગમાં મજા ના આવે તમને જોવાની મજા ના આવે એટલે આ બ્લોગને આપણે અહીં પૂરો કરી દઈ અને મળીએ કેવડિયાના બીજા નવા એક ભાગમાં તો બધાને જય દ્વારકાધીશ બીજો ભાગ જોવા આવી જજો એમાં ફૂલ મજા આવી ઇન્ટરેસ્ટિંગ રહેવાનો હાલો બધાને જય દ્વારકાધીશ